છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ખાતે 5 કરોડથી વધુના ખર્ચે બનેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના અભાવે બંધ હાલતમાં છે। 3 મહિના પહેલા બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું હોવા છતાં તે લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। બીજી તરફ જૂના જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલ ચાલુ હોવાથી ડોક્ટરો અને દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। પૂરતી સુવિધાઓ અને બેડની અછતના કારણે દર્દીઓ ખાસ કરી પ્રસૂતિ મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ગઢબોરિયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નાના બિલ્ડિંગમાં ચાલતું હતું, જર્જરિત હતું, જેને લઈને 5.5 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવ્યું। આજે આ બિલ્ડિંગ 1 માસથી બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ લોકાર્પણ માટે આની રાહ જોવાઈ રહી છે। સરકારે કરોડ રૂપિયા ખર્ચ કર્યો, પરંતુ ફોટો સેશન નેતાઓને કરવા માટે બિલ્ડિંગનું લોકાર્પણ થતું નથી અને નવા બિલ્ડિંગમાં બેસી શકાતું નથી। ત્યારે આ જૂના બિલ્ડિંગમાં હાલ બેસવાની તકલીફને મુશ્કેલી પડી રહી છે। ત્યારે અધિકારીઓ અને નેતાઓ આને ખુલ્લું મૂકે તેવી માંગ ઉઠી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।